હાલો, हेलो જય This call માતાજી. is now being recorded. हेलो જય માતાજી. जय माता जी। મજામાં? कौन बोलो? માણસ બોલીએ. આમાં ફોન કરી બધા માણસ બોલતા ને કે આમાં ઢાંઢા ઢોરના ફોન થોડા આવે। હા, તો તમે માણસ બોલો છો ને? હા, મજામાં છો ને? અમારે મજા જ ના જાય ને, આમાં કાંઈ થોડું હોય, રાણો રાણાની રીતે જ હોય। કાંઈ રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે કેવી અરે રીતે? એમાં એને હરિયલ ઘરે ન હોય, પછી એને વયની વાતો ન હોય કે હર બચાને કાગડા, એમાં કોઈ દી બીજી વાત જ ન આવે ભાઈ। બરાબર. રાણો રાણાની રીતે જ હોય બાપા, કે રાણો તો નો નમે પણ રાણાની તાજ નો નમે દાદા, આ તો ઈ વાત રાણો હોય। કોણ હતો? તમે રાણો છો? એટલે આ બધા ઘરે ઘરે રાણા જ છે, તમે શું સમજો? મહારાણા પ્રતાપ કોણ હતા તો ખબર હવે છે તમને? બીજી આ પણ અમે અમારા ઘરના રાણા છીએ, બીજા રાણાની વાત કાઢો વાટણ, મારી વાત કરો। ઘરના રાણા રહ્યો ની, રાણા રાણાની રીતે ઘરમાં રહેવાનું. તમે ફોન કેને કર્યો? મનસુખભાઈ ને. તો હું અટલ મનસુખ રાણો બોલું। મનસુખ રાણો કેમ? આગળ તો રાવડી રાણો થતો હતો ને. હા તે રાવડી, હાલો રાવડી રાણો, હાલો રાવડી રાવડી, બોલો બોલો, રાવડી રાઠોડ। રાવડી રાઠોડ કેમ? હા રાવડી રાઠોડ। હે તમે પણ દલિત છો ને? કોણ? તમે ના અમે દલિત નથી, કેમ? તમારે કોઈ રાઠોડ તમારે ઘેર આવ્યા હતા? અમે એમાં નું આવી એમ કહું। પણ એમની રાઠોડ તમારે ઘેર આવ્યા હતા કોઈ? એટલે હવે તો અમે, મારો બાપ રાઠોડ છે, મારો દાદો રાઠોડ, એમ બધા રાઠોડ આવી। હા, પણ રાઠોડ તો ઈ તો તમારી સરનામ છે. તમે હવે આમ તો કઈ સરનામ છે એવું, કે તમારી પાસે ક્યાં લેબોરેટરી કરવાનું મશીન છે? હા, કાંઈ ન હોય મારા ભાઈ, કરો ને। ઓલી મેલડી ને ખરીયું હોતી ખાઈ જવાના હતા ને? એટલે હવે કઈ ઈ તો ખવાઈ ન ગયો। હે? હા, બોકડા ખાઈ ગયા, કુકડા ખાઈ ગયા, કાંઈ ન હોય એમાં બીજું। કોણ ખાઈ ગયું? અમે તે મેલડી ને ખરીયું હોતી ખાઈ ગયા? લે બોકડા ને ખર્યું ન હોય? ત્યાં દેખાણું તમને? અરે એમાં ઘટે નહીં કાંઈ કાકા, બહુ કરી તમે। બરાબર. એમાં થોડું ઘટે? એ તો અને ઓલા બધા એ શિયાળિયા પડકારા કરે, એમાં હાવજ કેરી છે ને, સમજો કે વીણાના કે સંતુરના તાર ઢીલા કરીને બસુરા કરી શકાય, પણ ગાંડી ગેરીનો મોરલાનો ટંકાર એમ નો બદલી શકાય હો। બરાબર. તો ઓલા હા એ વીડિયા બાપા, નથી કદાચ કાઢવાના? ધાક સાંભળો, ધાક ધમકીઓ મારીને કદાચ ઇન્સાનના બે હાથ જોડાવી શકાય, પણ ગાંડી ગેરીના હાવજના પંજા એમ નો જોડાવી શકાય હો। પણ હાવજ કેવી રીતના છે? હા ઈ વાત છે સાહેબ, સમજી ગયા? પણ એમાં હાવજ કેવી રીતના છો એમ નથી. એટલે હવે આ કાગ તમારું નામ બાપુએ શું? કીધું ભાઈ, એ ભાઈ આ છે ને કવિ કાગે કીધું ભાઈ। મારી વાત સાંભળો. તમારું હા નામ શું? હે, તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ મનસુખભાઈ. તમારા પપ્પાનું નામ? ગોવિંદભાઈ એના પપ્પાનું નામ? દાનાભાઈ। બરાબર. એટલે ત્યાંથી પછી 5મી પેટી 7મી પેટી લગી આવડે છે? હા તમે બોલ્યા જાવ ને, કેતો જાવ ને, મને શું વાંધો છે? દાનાભાઈ બાપાનું નામ? દેહાભાઈ, દેવાભાઈ બાપાનું નામ? જેઠાભાઈ। જેઠાભાઈ. તો આ પહેલેથી રાઠોડ જ છો તમે? હા, દલિત નથી ને? દલિત એટલે શું આવે? દલિત એટલે તમારું તમે દલિતમાં ન ગણાવ? એટલે દલિત એટલે શું એમ કહું? દલિત એટલે આ તમે પેલા તમને હરિજન ભાઈઓ કહેતા હતા, એટલે એ અત્યારે ના, એમાં atrocity એટ્રોસિટી થાય, એલા એમાં નો બોલાય, એમાં એટ્રોસિટી થાય। કાંઈ એગ્રેસિટી ન થાય એવી રીતે બોલે કઈ નથી થતું, એટલે તો જોઈએ આપણે, એટલે એમાં કઈ અમે કઈ જોઈને જોઈ તમે ઉભર્યો, કીધું હવે દલિત, ઉભર્યો, એમાં થાય તમે કે નો કીધું થાય? દલિત એટલે તમે સાંભળો, કીધું એમાં દલિત, થાય કે નો થાય? તમે કીધું હવે ઈ દલિત સાંભળો, એટલે એમાં હવે આપણે માતાજીને એમ ખર્યું નહીં, જોઈ લે, એમાં એટ્રોસિટી થાય કે નો થાય? એમ નહીં, તમે દલિત નથી તો સૌ કોણ? હું માણસ છું। માણસ તો રાઠોડ કેમ છો છો? એટલે ઈ અટક છે અમારી। તો રાઠોડ કોણ હતો તમને ખબર છે? એટલે તોય કઈ રાઠોડ કોણ? મારે બીજા રાઠોડ ન જોવા, મને મારી વાત કરો ભાઈ, મારે બીજો રાઠોડ કઈ બીજો મોટો હોય ને ઈ તમારી પાસે રાખો, માર ન જો, હું રાઠોડ છું ને એટલે પૂરતું રાખો। હા, બાકી બીજો હવે રાઠોડ તમારી પાસે કઈ મોટો તોફોરો હોય ને ઈ તમારી પાસે રાખો। હવે થોડોક સુધારો આવી ગયો લાગે ના છે. નો આવે એ ભાઈ, એમાં શેનો સુધારો? હું તો પહેલેથી જ સુધરેલો જ છું। અને સાંભળો એ ભાઈ, ઈ તો ઈ કોની માથે થાય કે જેને કાંઈ કર્યા હોય એની માથે થાય, તમારી વાત હાલો, તમારી માથે શું થાય? એક વિડિયો ખાલી બનાવો તમે માતાજીના અપમાન નો, હાલો મેલડી અટાણ શું કરું ભાઈ, હું એમાં અપમાન છે નું અપમાન? કઈ મામાનું માતાજી? અપમાન કર્યું તમે, મામાદેવનું, કે મામો કોનો જો દીકરો ભાઈ છે, મામો મામાનો ઈ ઓળખો? મામો જ કહેવાય, ખીજડા વાળો મામો, એટલે ગેલાગ્યો મામો, અમારે ગેલાગ્યો પૂજાય છે, કેવો કે લાગ્યો? એટલે ગેલાગ્યો એમ, અમારો જે મામો પૂજાય ને ગેલાગ્રી નો ખીજડે બેઠો હોય। ખીજડે બેઠો એટલે તું ભાઈ મામાનું અપમાન તોય કરવાનું કઈ રહે જે છે, જો. મામાનું કરે છે, એલા કહું છું ઈ અમારો ને કે એલા તમારો? મામાને ઓળખે જ તું? મારી વાત સાંભળ, હા, મામાને ઓળખે?
ક્યાં? હા, મારા મામાને ઓળખું. મારા મામા તો તારા મામા છે ને તે ઈ હું તારા મારા મામાને મામાની જ વાત ઘેર કરું લાગે. છું. મામો છે ને વીરભદ્ર નો અવતાર છે, ઈ સિંહાસન ભાઈ છે. જ્યાં હોય ત્યાં મારે જોતો નથી ભાઈ એકય મામો. મારો મારો મામો તારે રહ્યો નો ને, જોતો મેલડી નો ઓળખે? મારો મામો કેવો છે ઈ મારે જોઈ. મારે બીજા મામાની મારી વાત તું નથી કરવી. મેલડી નો ઓળખે? તું મેલડી નો ઓળખે? કઈ મેલડી? મેલડી જે તને અંદર કરાવ્યો ઈ કોઈ ને, ઈ પોલીસ છે, પોલીસ માં ભાઈ. ઈ મેલડી માં પોલીસ નથી છે કરાવ્યો. ને. એ ભાઈ પોલીસ સ્ટેશન માં જવું હજી તું છે પડ્યું. ને, મને કોઈ હજી મર્ડર નથી લઈ માતાજીના ગયા. એ શરણમાં સાંભળો એ ભાઈ, એ મને કોઈ મર્ડર નથી લઈ ગયા. ઈ મેલડીએ કરાવ્યું. તો આ મેલડી અટાણ મને કરાવી દે, મને મૂંગો બેરો કરાવો છે હેલો. હો. અને મને મૂંગો બેરો કરી દો છે. હા તો તને ભાઈ પણ આવજો પાકા કીધેલો. માલો તો મને તમે મેલડી મેલડી શું મેલડી? આ મને મેલડી આ નો બતાવે. આપણે કરતા હોય કરાય, બીજી નો કરાય. હા અને ઈ મેલડીના નથી બધાય ઓળખતો પોલીસ ભાઈ. સ્ટેશન માં જવું પડે. પોલીસ સ્ટેશન માં જ એ ભાઈ. તો જો ને તું તો ઈ પણ ઈ મને જ કાઢવો પડે. તો હું ઈ તો બધે જવું પડે. પોલીસ જ તોય મહાન મજા આવે. ભાઈ, પોલીસ જ તું જો ને મહાન. તારી વિમાન ઓટ એ લેવાની. નામદાર કોટ ઈ બધું એટલે હું ન્યા કણ કઈ હાથીમ અને સીવી તું લે છે. કેતો તો ને, તું એ કેતો તો ને ભાઈ અમદાવાદ ન્યા હાઈકોર્ટ કણ કઈ માં કોઈ હું હાથીમ સીવી નથી લેતા. ઈ તો ઈ કઈક કરે એની માથે જ થાય. એમ કઈ નહીં. તમારી જેવા માઈક આંગલેમાં થોડા કેસ થાય. કેસે મળદ તું- માથે થાય. તમારી જેવા કઈ અરે નપુસક્ય મળદ માં કેસ તારા થાય. બાપના ઉપર એમ નહીં, 22 કેસો નપુસક્ય છે. માં કેસ થાય. હવે કાવ તમારી 22 જેવા મોવારે કેસો માથે. છે. એ હે? 22 કેસો છે, 22 કેસો, 2.5 વર્ષ સેન્ટર જેલમાં હવે ઈ સાબરમતી માં બાવી રહ્યો. કે તો ગુંડો કહેવાતો, કઈ હારો માણસ થોડો કહેવાય. હા ગુંડો નહીં, બેન ગુંડો દીકરીની ઇજ્જત બચાવવા હાટુ માં ઠોકી નાખી એ કોક. ગુંડો કહેવાય, એને હારો માણસ નો કહેવાય. કેમ કે એટલા તું બધા તો કેસ ખાલી હોય, ગુંડો ફોન કહેવાય. કરીને ધમકી દેતો હે અને ભાઈ, ફોન માતાજી કરીને માના ગમે એને એની માથે બોલતો. એટલા બધા કેસ થોડા થાય. હે માતાજી એ તો નહીં, મેલડી બેન માં એની કેસ જ દીકરીની નો મને થાય ને. ઇજ્જત આ બચાવી. 22 કરાવ્યા, 22 કેસ જ્યાં તેથી મેલડી માં ક્યાં હતા? હે આ 22 કેસ જ્યાં તેથી મેલડી માં ક્યાં ગયા હતા? તેથી હું મેલડીને નતો ઓળખતો, તેથી નો મેલડીને પાકા ઓળખું ને. મારો માં જેલમાં જ જવું પડે. બીજી અમે મારી ખબર વાત પડે મારા સાંભળ. ભાઈ. એમ નહીં, એ જાવું જ પડે બાપા, જાવું કોઈને ન પડે. જાવું જ વાત પડે, સાંભળ. મારી વાત સાંભળ. જાવું જો જ પડે. ભાઈ મનસુખ. મને હું તમે ઓળખું ભાઈ. કોણ? હકુબા હા બસ ને. એટલે માતાજી ભગત અને માતાજી હા. જેલમાં પૂર્યા એવા ફાકા મૂક્યા હતા. ઈ એકઈ કીધે કાંઈ નો થાય, પોલીસ સ્ટેશન માં જવું પડે બા. હે ક્યાં જવું પડે? પોલીસ સ્ટેશન માં. એને ફરિયાદ ક્યાં કરવી પડે? પોલીસ સ્ટેશન માં. કા માતાજી પાસે નો જો, ગયા, કા હાલ મારી હવે હાલ, તમારો જો હાલ મારી મારી હાલ, વાત ખમા સાંભળો. ખમા મારી દેવી હાલ, કે હું આમ કરું. બાપા એને પોલીસ માં જ જવું પડે. ભાઈ ઘઉંની માળા ફરતી હોય ને માળા, એ અવળી એકઈ નો ફરે, ઈ એકઈ હવરી નવરી બધી ઘરે ફરે, બાકી કાંઈ નો થાય. બધે પોલીસ સ્ટેશન પણ માં જવું તમે પડે. જરાક સ્પીડ માં બંધ કરો તો હું તમને કહું. એ પોલીસ સ્ટેશન માં જવું પડે. મેલડી છે ને, મેલડી તોય બીજી વાતો કરે. પોલીસ સ્ટેશન ની વાત કરો, પોલીસ માતાજી માં જવું મેલડી પડે. છે ને, મારી વાત સાંભળો. મઢ નો જવાય. તમારે મેલડી માનું મંદિર નતું ભાઈ? કેને? તમારે લે ઈ તો અમે હજી વગ્યા લાગી છીએ, ધૂણીએ છીએ હોય. હા તમે ડાક વગાડવા નતા જતા? લે હું હજી વગાડું છું. એ બાઈ મારી ઝીણ કુડી મેલડી રમે રે, બાઈ મારી ડાઢાળી મેલડી રમે, એ બાઈ મારી ઉજળ ની દેવી રે રમે રમે. ઈ અમારી કલા છે. બરાબર. ઈ મારી કલા છે. હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું? હે? હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું? ક્યાં કરી દીધું? હું તો હજી વગાડું. પૈસા દ્યો. હા તો હું આપું છું 10,000. મેલડી ના મંદિર આવો ને આપણે અહીંયા. ભાઈ જો એમાં પત્રિકા છાપવી પડે, એના માટે રાવળદેવ તરીકે મનસુખ રાઠોડ લખવું પડે, પછી હું ત્યાં આવીને વગાડું. એ મારી હા તો- હકુભાની મેલડી રમે રે, એ ભાઈ મારી ડાઢાળી મેલડી રમે. પણ હાંભળે મારા બાપની દેવી, એ મારી હાંભળે, એ મારી ધનુર્વિદાની પૂતળી તલવારી છું. હે? હા હા, ઈ અમારી કલા છે. એક ફેરું બોલો તો હકુભાની મેલડી. હકુભાની મેલડી ઈ અમારી કલા છે એલા. હા તે એમ નહીં, તમારા માટે જો મારી વાત સાંભળો. તમારા માટે હું કંકોત્રી છપાવું કે મનસુખભાઈ રાઠોડ રાવળદેવ. હા તો અમે આવીએ, એમાં મને કઈ વાંધો નહીં. કેમ કે અમે તો ગાયક કલાકાર છીએ. અમારે બધું અમે ફરમાઈશ દિયો બધું ગાતા હોય. અમે તો ભલા મોરી રામા, ભલા તારી રામા, ભાઈ ભાઈ થીંગ ચીકડ થીંગ. કેમ કે ઈ અમારી કલા છે. અમને ફરમાઈશ દિયો. હવાઈન માટે ફોન કર્યો, મને એવું કઈ નથી. મારી વાત સાંભળો. હવાઈન માટે ફોન કર્યો કે મનસુખભાઈ ના વિડિયા આજે મેં જોયું ને, હા તો માતાજીની દયાથી મને એવું લાગ્યું કે નહીં હવે વિડિયા જોવા જેવા આવ્યા. ના ના હકુબા તઈ વાંધો નતો. ઈ તો તમે તમારી ભાષા પણ ખરાબ કરો તમે- એટલે. બાકી એમાં તમે બીજી બહુ વાત યાર મારી જો વાત હવે સાંભળો. તમે સાંભળી લ્યો. અમે રાવળદેવ હતા. તમે મેલડીના ઇતિહાસની તમને ખબર નહીં હોય એટલી મને ખબર છે. હા શું છે બોલો ને, મેલડી નો ઇતિહાસ બોલો ને જરાક. તમને જો આ મેલડી માં રહ્યા ઈ કોની દેવ છે ને કોને પ્રાપ્ત કરી હતી ખબર છે? હા નથી ખબર. કોને કરી હતી? મેલડી નું પ્રગટ્ય ક્યાંથી છે તમે કહો ને. હું મેલડી. તમે નહીં, તમે ભૂવા છો. હું ભૂવો નથી હો. હું હું ભૂવો હું છું. ઐતિહાસિક માણસ, હું ધાર્મિક તમે માણસ છું. મને- મને બધી ભાન છે. એ હું તમને કહું કે હું થયું તું ઈ તમને હમણાં મેલડી ક્યાંથી કોઈને જાગૃત કરી ઈ હું તમને કહી દઉં. હાલો તમે મને કહો. હા કયો. આ તમે કયો મેલડી, તમે ભૂવા છો મેલડી માં, હું નથી હકુબા. જો મારી વાત સાંભળો.
જો સીતા ગણો કે માં મેલડી ગણો બધું એક છે. એમ નહીં, એમ તમે આડાવડી વાતો કરો તો ખોટી વાત હા છે. એ આડાવડી મેલડી હું એમ કહું છું, મેલડી માં રહ્યા ને ઈ મેલડી કોને પસંદ કરી એમ કહું. મેલડી છે ને, મેલડી 9 દિવસ લડ્યા હતા ચૈતર વૈશાખ ની માલપા, અને ખોટી ભગવાન વાત. શિવે નામ આપ્યું નંદની ખોટી વાત ભારતી છે. અકુબા ખોટી વાત છે. રાવણદેવ તરીકે મેં મારો જે બિઝનેસ હતો, મારો ધંધો હતો ને મેં જે દેવને અમે વાગોળી છે એની અમે ખબર હોય. હા ઈ છે ને બાવા બાળનાથ ના ધૂણાની દેવી. કોની છે? આ પણ બાવા બાળનાથ ના સાંભળી લ્યો. તમને હવે આજે તમે મેલડી ના ભુવા છો ને એટલે હું તમને કહું છું કે તમે અમારો બિઝનેસ છે બોલવાનો, અમારો બિઝનેસ છે દેવ કેમ થાય ને કેમ ઉગે ઈ અમારો ધંધો છે. હા હા, એટલે ઈ અમે રાવણદેવ તરીકે ગયા હતા. ઈ બાવા બાળનાથ ના ધૂણાની દેવી છે. અને ઈ હિરિયો દેવી પૂજક હતા ને, હિરિયો એનો બાપ ભારમલિયો હતો ને, ઈ બાવા બાળનાથ ના ધૂણાની સેવા કરતા હતા. અને 6 મહિના એની સેવા કરીને તઈ એને બાવા બાળનાથે કીધું કે મારી સેવા કરીને એવી અઢી હાથની પૂતળીની સેવા કરજે, જા પૂતળી તારું કામ કરશે. બરાબર. અને ઈ ભારમલ દાદાએ ઈ પૂતળીની સેવા કરીને તઈ એને 6 મહિને 80 વર્ષે એને દીકરો દીધો. હા અને ઈ પૂતળી બોલી કે મારા ભારમલિયા આ છોકરાનું નામ છે ને તું નો રાખ દો, ગાજુ હવા વેતની પૂતળી આનું નામ રાખે. હા અને ઈ તેથી એને હીરાગર નામનો સંદર્ભો જે મેલડીના મઢમાં હતો ને, હીરાગર સંદર્ભ માથેથી આનું નામ હીરિયો પડ્યું હતું. પણ ઈ તો પેલા ઈ તો નહીં, આ છે ને મહાણની દેવી છે, શમશાનમાંથી પ્રાપ્ત કરી, અને બાવા બાળનાથના ધૂણાની દેવી છે. આ બાવા બાળનાથના શિષ્ય કેટલા હતા? જો ભાઈ બીજે પાસે તમે આડા આવડું હાલશો ને તો ઈ શિષ્યમાં નો આવે. આ છે ને તમને હું વાત કરું છું જે દેવની ઉત્પત્તિ થઈ, પછી શિષ્ય ઈ ગુરુ શિષ્યનો નાતો આવી ગયો, ત્યાં દેવગતિ પૂરી થઈ જાય, પાછું ઈ ધર્મ ફરી જાય. કેમ કહેવાય એમ કહું, 84 ખાતાની દેવ કઈ રીતે તમે કહેવાય? મુદ્દો ઈ તમને વાત કરું. 84 ખાતાની દેવ એટલે મેલડી છે ને ઈ મહાણમાં હાલી જાય. આને હુતેકના ખાટલા બેહે, આને કાંઈ મેલું હેલું નડે નહીં, એટલે આને 84 ખાતાની દેવ કીધી કે 84 દેવમાં ક્યાંય હોય તો મૂર્ખ મેલડી હોય. બરાબર. આ કોઈનું મઠ હોય ને એની અંદર મઠ અંદર નહીં હોય, મેલડી જ્યાં બેહાડી હોય ને મઠના બારે બેહાડી હોય. ક્યાં બેહાડી હોય? બરાબર. હું તમને શું કહું છું, મારી વાત સાંભળો મનસુખભાઈ. આજે તમારી હારે વાત કરવાની મજા આવી છે, તો હું એ કહું છું કે અમારે અહીંયા માતાજીનો મેલડીનો રવિવારે તાવો હોય, બરાબર? અને ઈ તાવાની અંદર માં અમે 5 પૂરીઓ કાઢ લઈને, એટલે કોઈ બી નાનું છોકરું બી હાથ નાખે તો એક પણ જળજળાટો થતો નથી. તો આ વિશ્વાસ શ્રદ્ધા, ઈ તમારો વિશ્વાસ. હા વિશ્વાસ. જો ભાઈ જો તમને પેલી વાત સાંભળીએ જો ભાઈ અકુબા તમે પેલા મારી સાંભળો. વિશ્વાસ છે ને ઈ એક વસ્તુ અલગ છે, અંધશ્રદ્ધા વસ્તુ અલગ છે. શ્રદ્ધા છે એમાં કઈ ફેર છે ને અંધશ્રદ્ધા છે એમાં ફેર છે. હા, અને બધું ભેગું કરો છો, ભેગું નો હાલે. મારી વાત સાંભળો, અમારે અહીંયા માતાજીનો તાવો હોય ને તો ઈ ઉપર શેત નથી, બરાબર? ઉપર કઈ પતરા બતરા નથી. અને ત્યારે તાવો માંડ્યો હોય ને ત્યારે માતાની રજા લેવી, અને એક પણ સાટું જ્યાં લગી તાવો ને આરતી થઈ જાય ત્યાં લગી એક પણ સાટો નથી આવતો. પછી વરસાદ પડવો હોય તો પડે. હવે જો ઈ હું તમને એક વાત કરું, ઈ તમારી એક જે આંતરિક બાબત છે એની અંદર મારે તમને કઈ વાત કરાય નહીં. કેમ કે ઈ છે ને ઈ એક તમારો અંદરનો વિશ્વાસ છે. વિશ્વાસ નાના લેવા દેવા નથી. આ વાત છે ને ઈ તર્ક બુદ્ધિની વાત છે. દેવની ક્યાં ઉત્પત્તિ થઈ, આ દેવનું કેણ શું છે. હું તમને જે વાત કરું છું ને ઈ ઐતિહાસિક વાત કરું છું. ઈ છે ઈ પરચાની વાત છે. હું કોઈ પરચાની વાત નથી કરતો. કેમ કે ઈ પોતે પોતાના જેવી જેની તાકાત, જેવો જેનો વિશ્વાસ, એવું એને પ્રમાણ હોય. એનાથી કોઈ દેવ કે શક્તિને કઈ લેવા દેવા હોય નહીં, બરાબર નથી. બરાબર? ઈ તમારી પોતાની. હવે એક બંદૂક હોય ને તો 12 બોર ની હોય ને એક સિંગલ ભડાકાની હોય. હા, એમ હથિયારના પ્રકાર હોય. ધાર, અણીન, ધુબાકો, એમાં બધા છે ને હથિયારના પ્રકાર આવી ગયા. કોળિયો, ઘૂંટડો, હબડકો, એમાં જમવાના પ્રકાર આવી ગયા. ધાર, અણીન, ધુબાકો, એમાં બધા આવી ગયા. ટાઈલ, મુંડો, ટકો, એમાં મોવારાના પ્રકાર આવી ગયા. હવાર, બપોરના હાંજ, એમાં આખા દિવસનો પ્રકાર આવી ગયો. આ બાળપણ, યુવાની, ગઢપણ, એમાં આખી જિંદગીનો પ્રકાર આવી ગયો. શિયાળો, ઉનાળો, ચોમાસું, એમાં આખા વરનો પ્રકાર આવી ગયો. બરાબર. બાળપણ, યુવાની, ગઢપણ, એમાં આખી જિંદગીનો પ્રકાર આવી ગયો. આ 3 છે ની પૂર્ણાત છે. હુમલાય 3 જ આવે, 1 2 ને 3 ડબ દઈને પૂરું. મનસુખભાઈ, તમે તાર મામાના બારામાં જાણો છો? મામાદેવના બારામાં? મામાદેવના બારામાં ભાઈ જો અમે મામાદેવમાં જે કઈ છે ને ઈ પોતાનું જે કઈ જે કોઈની શ્રદ્ધા હોય એને અમારે કઈ લેવા દેવા નથી. પણ મામાની દુકાનનું જે ખોલ્યું છે ને એમાં અમે બોલી છે ભાઈ આ બધું ખોટું છે. દુકાનોમાં તો હું સહમત છું. કોઈ ભૂવો પૈસા લેતો હોય, બેન દીકરીને છેડતી કરતો હોય, પાણી પીવું, તમે આખી વાત જ સમજતા નથી. કહું છું અત્યારે તમે રોડ માંથી નીકળો એટલે અટાણે બધાયની વાડીએ મામા બિહાડી દીધા છે ને પબ્લિક. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારે કોક માણસ આવે ને તો પૈસા નો તો 100 200 હામા દઉં ગરીબ માણસ. ઈ માનવતા થઈ ગઈ. અકુબા તમે મુદ્દો નથી સમજાય.
થાય, ઈ તમારી માનવતા છે. ઈ જ માતાજી, જો તુલસીદાસ મહાત્માએ કીધું કે ભાઈ તુલસી ગરીબ કી આય મુએ ઢોર કા ચામ લોહા ભી ભસમ હો જાય. ઈ તો તમે જો માતાજીના તાવા કરો તો પુણ્યનું કામ છે કે મેલડી માના નામે 5 માણસો જમે છે. બરાબર તો બરાબર. એ સારું કામ છે. પણ તમારી જે સાથે વાત કરીને આજે મને મોજના તોરા મળ્યા છૂટવા યોની. ભાઈ હું તમે ઈ તો તમે પછી અભદ્ર વાણી વાપરો એટલે બાકી નકર અમે તઈ વાણી હરકી જ કરતા હોય. અમારે કોઈથી રાગ દ્વેષ ન હોય. વાત કરીને હકુભાના મોજના તોરા મળ્યા છૂટવા મનસુખભાઈ આજે વાત કરે છે ને, પેલાનો આડો ગાડો નો ફેર હતો ને હમણાં આડા ગાડા ના કાંઈ ફેર નથી. તમે સમજતા ને, જો મારો આની પહેલાનો ઓડિયો રબારીભાઈ આરે છે કે દી આજે 15 મહિનાથી પહેલાનો, હા એને મેં જગમાલ ખાવડિયાની મેરડી મેં ઈ ભાઈ છે ને એને મેં કીધું કે મેં ઈ કે હું માતાજીનો ભૂવો છું મનસુખભાઈ. મેં કીધું ભાઈ એને મને કીધું મને કે જગમાલ ને વાહણિયાની મેરડીનું મને જરી કયો ને મનસુખભાઈ મારે સાંભળવું છે. મેં ભાઈ એક રાવણદેવ તરીકે જે મેં કામ કર્યું હતું હા અને દેવનો જે ઇતિહાસ છે એ મને ખબર છે. તમે પૂછો તો હું તમને કહું. મને કોઈ એનાથી ઈ છે ને ઇતિહાસનો નથી, ઇતિહાસ છે માણસને પાછા વાળવાનું કામ છે. પણ ઇતિહાસના બાને જે ભૂંડા ધંધા થાય છે એનો અમે વિરોધ કરીશું. એનો હું વિરોધ કરું છું. તમે નહીં, તમે આની પહેલા સાંભળ્યા હાંડ્યા વગર ભૂંડા મીંડત બોલવા ભાઈ. ના ના હા નહીં, તમે જો પેલા માણસને પેલા શબ્દની તુલના કરો કે આ માણસ કહે છે એનો શબ્દ શું છે કે આનો વણાટ ક્યાં થાય. મારી વાત સાંભળો, એમાં જે ટિપ્પણી કરી છે ને કે મેલડીને ખરીયું હોતી ખાઈ જાવ, એવું નતું બોલવાનું. તમે આખી વાત સમજતા નથી. ઈવડે બોકડો કાપે છે તેને શું કરે છે? ઈવડે ખરીયું મૂકતા નથી. ઈ બોકડાની વાત અલગ છે, પણ માતાજીને ખરીયું ન આવે. તમે પેલા જોવ તો ખરા, ખરીયું હોતી ખાઈ જાય એટલે બોકડાને જ ખરીયું આવે. હા ઈ બરાબર. તમે શબ્દની મારામારી હોય સાહેબ. નામ આવ્યું હતું ને. નહીં, જો જેટલા અત્યારે આ બોકડા કાપીને ખાય છે, કોઈ માતાજીએ જીવ હિંસા કરવાનું કીધું નથી. મનસુખભાઈ, હું છે ને પશુ બલિ, અમારે મંદિરે કોઈ પશુ બલિ દેવા આવે ને તોય અમે રમતો મેકી દઈએ છીએ. એક પણ જણાને આગ લગી નથી ચડાવવા દીધો. ને અરે કહું છું હું, મારી વાત સાંભળો, હું કોક ને એમ કહું છું કે તમે પશુ બલિ દેવે ને તો પેલા તમારા હાથમાં શરી મારો લોહી કાઢો અને પછી તમારા તેવડો કરો. જો અમારે લીમડી છે ને, લીમડી રાણા દાદાની મેલડી કહેવાય છે. હા હવે અહીંયા ઈ વર્ષો પુરાણું એને જીવતા સમાધિ લીધી. શું કર્યું? હા એની એકાગ્રતા, હા ઈ તમારી એકતા. અને આ શરીરની માથે તમારો બીજો વજન એકય ન થાય એટલે તમે જે ધારો એ થઈ શકે. કેમ કે તમારા વિશ્વાસથી તમારા આત્મા હારે તમારું જે કનેક્ટ થઈ જાય એટલે તમે શું કરવાના છો એ તમને ખ્યાલ પડી જાય. અને જો મામાના નામ ઉપર કે મેલડીના નામ ઉપર કોઈ બી દેવી દેવતાના નામ ઉપર પૈસા લેતો હોય ને એમાં આપણે સહેમત નથી. તમે મારી વાત સાંભળો, ઈ તમે પોતે એવું માનો છો પણ તમે બહાર નીકળીને જો એટલે તમને ખ્યાલ પડશે. તમે તમારી પૂરતી વાત કરો. માતાજીએ ઘણું દીધું છે, આપણી પાસે કોઈ ખામી નથી. હું એમ કહું છું, જો આ વ્યક્તિગત વાત નથી. હકુબા તમે પેલા મારી વાત સાંભળી લો કે હું એક છું, હું યુટ્યુબર છું, હું ગાયક કલાકાર છું, પણ હું નથી લેતો એ મારા પૂરતી વાત થઈ. પણ મારી જેવા કેટલા એવા એમ તમે હકુબા તમે ઈ પોતે ઈ કામ કરો છો, પણ એવા હકુબા કેટલા? કોઈ નહીં. તો એ વાત ઈ છે કે ભગવાનના નામે દુકાન ખોલી છે, મામાના નામે દુકાન ખોલી છે, માતાજીના નામે આ સૂરજ ભુવરિયો મેલડીના નામે ધારણ માર નાખી. તો ઈ હું દેવ શક્તિ? એમાં જ બીજાને બદનામ કરે છે. અને હું શું કહું તમને, એક અહીંયા કામરેજની માલપા કોક નાળિયેર બાબા કરીને છે, અને એનું કાલનું જ નહીં, એક જણાએ મને કીધું, મને બિચારો મળ્યો, હું મારી ગાડી લઈને જતો હતો, તો મને કે બાપુ કે મારી પાસેથી પૈસા 2400 રૂપિયા લઈ લીધા. એટલે હું હજી ઘેરે નથી ગયો ને કામરેજ પોગું એટલે નાળિયેર બાબાની તપાસ કરવી છે. 5,000 ને 10,000 તોડાવે છે. એમાં છવાય નહીં. એનું કારણ છે કે જવામાં શું છે કે ગેરકાયદેસર બાબત થાય. એનું કારણ કે તમને અરજદાર મળે, તમને કોઈ આપણે અજાણ્યા માણસ થઈને જવાય ને જોવરાવા. હા પણ ઈ તમારી વાત સાચી છે, પણ એમાં શું છે કે કોઈની મિલકતમાં આપણે જવું ઈ બરાબર નથી. કેમ કે કાયદા વિરુદ્ધનું કૃત્ય કહેવાય. એના માટે થઈ કોઈ અરજદાર છે ને કોઈએ લીધા એવો માણસ આપણને મળ્યો, એને કીધું ભાઈ હકુબા મારી પાસેથી એને 5,000 રૂપિયા લીધા ને મને આને આવી રીતે હેરાન કર્યો છે, ઈ અરજદાર છે. પોલીસ નહીં અરજદાર જોઈ. પોલીસ પોતે ફરિયાદી જો બનવું હોય ને તો એનું બોલાઈ લઈને એ માણસને. હા, તો કેમ કે કાયદો છે ને ભાઈ, જો એક પેલી વાત કે પોલીસની અંદર કોઈ માતાજી ભગવાનનું વાત છે ને ઈ આપણા આંતરિક થઈ ગયું, પણ કાયદા વિરુદ્ધ કોઈ બનાવ બન્યો ને તો પછી એમાં પોલીસના જ ચરણે જવું પડે, અદાલત સિવાય છૂટીએ નહીં. કેમ કે ઈ બધી મેટર, આ બધી વસ્તુ છે ને આસ્થાનું પ્રતીક છે, ઓલું છે ને કાયદાનું પ્રતીક છે. બેયનો વિવાદ, બેયનો મેટર આખી અલગ થઈ જાય. જો આ મારી માથે કેસ થયો તો ઈ અદાલતે મને છોડ્યો. હવે જે ફરિયાદ કરનાર છે એને સાબિત કરવું પડે કે ફરિયાદ કરી દીધી તેનાથી મહાન ન બની જાય. હું તમારી માથે કેસ કરી દઉં ને તો એનાથી હું હીરો ન બનવું, પણ એ કેસ સાબિત કરવામાં એસી ચાલુ હોય તો પરસેવો વરો ભાઈ.
હા ઈ વાત કે સાચી. હકુભાઈએ મને ગાયર દીધી હતી અને મને સરી બતાવી હતી, સાબિત કરવામાં લીંડી વેરાઈ જાય. હા બરાબર છે. તો એ કોણ નીકળ્યું તું અને નીકળ્યા પછી એને સરી કેવા કલરની હતી, હા ઈ તઈ કઈ બાજુ ઊભો તો. હા સાહેબ પરસેવો વરે એસી ચાલુ હોય તો કોર્ટમાં જયારે અદાલતમાં આવે ને ત્યાં બધી માતાજીને માનતા રાખી તો હું ન થાય. બરાબર છે. કેમ કે કોર્ટની અંદર ગયા પછી પીસીસોડો થઈ જાય, ફરિયાદી બન્યો ને ઈ મર્યો, હા 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 આરોપી બને ઈ હારો. હા હા કેમ કે આરોપીમાં તમારે કાંઈ કરવાનું નથી, હા જામીન જ મૂકવાના છે. પણ ફરિયાદી બન્યો ને એને તો સાબિત કરવાનું કે આ શું હતું, કેટલા વાગે સાંભળ્યો તો, ઈ મોબાઈલ કયો હતો, ઈ મોબાઈલમાં રેકોર્ડિંગ થયું કેટલી મિનિટનું હતું. હા 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 સાહેબ પરસ્યો લીંડી વેરાઈ જાય. અટણ જો અમારે મોબાઈલ ત્યાં કબજે લીધા બરાબર છે. અને બરાબર. એફએસએલ માં ગયા, ત્યાં માતાજીને મઢ નથી મોકલ્યા, એને એફએસએલ માં મોકલ્યા ગાંધીનગર. કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમારી હારે વાત કરવાની આજે મજા આવી અને આપણે વાત કરતા રહીશું ને આવું ક્યાંય હોય તો અમે તમારા સપોર્ટમાં છીએ. બરાબર, હું કઉ છું પણ માતાજીના બારામાં ખોટો તમે ગેરવ્યવહાર ભાઈ જો જેટલા માતાજીના નામે બોલે ને એને હું હકુભાઈ એને બોલું જ છું. કેમ કે જો અત્યારે તમને કહું, જો હમણાં ઓલા ખબર છે અહીંયા ધંધુકા મેં હમણાં ફોન કર્યો તો ઓલા બોકડા છોડાવ્યા ખબર છે. હમણાં છેલ્લો ઓડિયો મારો નીકળ્યો હતો ને, એ વાલ્મીકી સમાજમાં 4 બોકડા ચડાવતા હતા હા બરાબર છે. અને 4 બોકડા મેં જોડાવ્યા ને એને મેં પોલીસ સ્ટેશનમાં મેં 0 નંબર થી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી ને ઈ મેં રેકોર્ડિંગ મૂક્યું હતું, યુટ્યુબ માં છે. અને કઈ વાંધો નહીં, આપણે તમતારે ગમે એવા વિડિયા બનાવો પણ માતાજીના બારામાં કોઈ જગ્યાએ ન તમે બોલો. હું માતાજીમાં નથી, તમે હજી હકુબા નથી સમજ્યા કે માતાજીના નામે જેટલા કરે છે ને, સાંભળો, જેટલા માતાજીના નામે સ્ટન્ટ કરે છે, જો મારી વાત સાંભળો, મારી વાડીએ મેં તમતાર એ ભુવાને ગાળ્યું જો, તમતાર હું ઠન કરું મને ગાળ્યું જો, પણ માતાજીનું ક્યાંય નામ ન આવવું જોઈએ કે આપણે કુકડા ઉપર બેત આ વસ્તુ થાય, મેલડી ના ઈ થાય. તર્કબુદ્ધિ કીધી હતી ભાઈ, તમે નથી મુદ્દો સમજ્યા. તમે ઈ વાતમાં જો મારી ભેગા મારી સંભળાવેલા અમે ડાકલા વગેરે અમે જ્યાં જઈ ત્યાં અમારી ભેગા ભુવા હોય તો એને ખબર છે કે આ બોલે સાચું બોલે. લોકો નથી સમજતા મનસુખભાઈ, નથી સમજતા ની એનો પ્રશ્ન છે, આપણે એ નહીં કહેવાનું, આપણે કોઈને સમજાવવા માટે નથી કરતા. તમારે કેટલું હેરાન થવાનું છે સાહેબ, જે રોડ માંથી હાલે એને ઈ ભોગવવાનો વારો જ રહેવાનો હોય. આપણે અટણ સોમાં ઉસે તો અટણ સોમાં આમાં કઈ રાયડું નાખો તો કઈ ગારો વિયો ન જાય. ઈ સોમાનું રે, જે જેની રૂત હોય, જે જેનો સમય હોય ઈ થાય. સમય બલવાન ને ઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યા હોય ધનુષ હોય બાણ. સાહેબ અર્જુન બાણ ચડાવે ને, અર્જુન બાણ ચડાવે ને તો ધરતી ધ્રુજતી હતી, પણ કાબાના હાથમાં હાથ આવી ગયા ને તો ઈ કાબાને કહે, અર્જુનને કીધું કે અર્જુન બાણ ચડાવો. ક્યારે કૃષ્ણ ભગવાન નતા એની ભેગા. ભાઈ હું કઉ છું, કાબાએ લૂંટી લીધો. ત્યારે ભગવાને ના પાડી હતી પણ ના ગયો તો. ભાઈ ભગવાન હોત ને તો ભગવાન ને આંખું વીસી જવી પડે, કેમ કે સમય નથી હોતો. શિખંડી ની આગેવાની લેવી પડી હતી સાહેબ. કઈ વાંધો નહીં, હું કહું મનસુખભાઈ, જી હું પાછો તમને ફોન કરીશ અને તમ તારે વિડિયા બનાવો હારા અને ભુવાના અરે બાપા, આપણે મારા હારા મારો એકય ઓડિયોમાં મેં કોઈ દી કોઈની અભદ્ર વાણી નથી કરી અને હું કોઈને ગાયર ન દઉં. તમે દેતો તો હું તમારી સામે વણતો જવાબ આપું, પણ તમને ગાયરું ન, કેમ કે મારે ઈ સંસ્કાર જ અમારા નથી કે અમે કોઈને ગાયર કાઢીએ. ના સાચી વાત કોઈ દી નહીં. મારો એક ઓડિયામાં મનસુખ ગોઈને ગાયર બોલ્યો ને એવો યુટ્યુબ માં એક વિડિયો નહીં સાંભળો તમે. ના નો દઉં. તમે ગમે ભૂંડા બોલો ને તો હું સામે નો દઉં. હા ઈ બરાબર, તમારી કેમ કે વાત ઈ જે જેના કર્મ જે જેની વાણી અમારા બગાડાય નહીં. સાચી વાત નો બગાડું, ભાષા નો બગાડું કોઈ દી. ભલે આવો એક દી રામોદ બાજુ આવો તો રિંગ કરજો. ના હવે તો આવું જોઈએ. હાલો, જય માતાજી. જય માતા, જય માતા. Yeah.